સીએન વિદ્યાલયમાં હું આવ્યો ત્યારે પ્રવેશની બહુ જ મુશ્કેલી હતી. સારામાં સારા વિદ્યાર્થીઓને એડમિશન ન મળે એવી સ્થિતિ હતી. આજે એ જ સ્કૂલમાં 10મા ધોરણનું રિઝલ્ટ આવે પછી બધા 30 છોકરા જતા રહે છે. સીએનમાં બીજું નામ તરત આવતું હતું જીણા દાદાનું, જીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ. તો એ નિયામક તરીકે એમણે રાજીનામું આપ્યું હતું કે મેનેજમેન્ટ સાથે કંઈક એમને થોડુંક એમને એમ કહ્યું કે તમે કંઈ લીધું નથી અત્યાર સુધી, એ બધું આપવું પડે ને. અને અત્યારે હું તો ઘણી વાર મુંબઈ જવું ને ત્યારે જૂના જે વિદ્યાર્થીઓ કોઈક મને ઓળખતા હોય તો એ લોકો પાછા ભેગા છે કોઈક હોટલમાં મને બોલાવે મળવા. અને પહેલી વાત શું કરે પછી એક દિવસ એવો મોકો આવ્યો કે બે રહેવા હતા ઓફિસમાં બેઠા હતા અને હરિકૃષ્ણભાઈ હતા. મેં બેનને કહ્યું, બેન મને એવું લાગે છે કે પંખા હવે મંજૂર રાખીએ. મને કે કેમ? મેં કીધું નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમે માત્ર અમદાવાદની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સીએન વિદ્યા વિહાર અને બૃહદ રીતે જોઈએ તો સીએન પરિસર એમાં છીએ. અને અત્યારે અમે સીએન સાથે વર્ષોથી સંકળાયેલા લગભગ 47 વર્ષથી સંકળાયેલા આદરણીય શ્રી સૌભાગ્યચંદ શાહનો ઇન્ટરવ્યૂ કરવા માટે આવ્યા છીએ. આપને વંદન કરું છું. આ જે ભૂમિ છે ને સીએન વિદ્યાલય, એ એક જમાનામાં પશ્ચિમ ભારતનું શાંતિનિકેતન એવી એની ઓળખ હતી અને અહીંના વિદ્યાર્થીઓ આખા વિશ્વમાં પથરાયેલા છે. હું ઘણીવાર હળવી શૈલીમાં એવું કહેતો હોઉં છું કે આ વિશ્વનું સંચાલન 50% કામ ભગવાન કરે છે અને 50% જવાબદારી સીએનના વિદ્યાર્થીઓ એ સ્વીકારી લીધી છે. વિશ્વના કોઈ પણ ખૂણે આપણે જઈએ તો સીએનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળે જ. હું હમણાં અમેરિકા ગયો હતો તો એક શહેર એવું બાકી નથી કે જ્યાં મને સીએનના વિદ્યાર્થીઓ ન મળ્યા હોય. સીએનના વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ ભણે અને ખૂબ જ સરસ કારકિર્દી બનાવે, આર્થિક ઉપાર્જન કરે, પરંતુ વતનને અને માનવતાને ભૂલે નહીં. આ ભૂમિની વિશેષતા છે. આજે આપણે જેમની સાથે વાત કરવાના છીએ તે સૌભાગ્યચંદ શાહ આચાર્ય તરીકે અહીંયા આવેલા ઉત્તમ શિક્ષક છે. એમને શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ એ જમાનામાં મળ્યો હતો અને ઇન્દુમતીબેન સાથે મળીને આ સંસ્થાના પ્રાણસમા ઇન્દુમતીબેન શેઠ, જેના વિશે મેં મારા પુસ્તકોમાં અવારનવાર લખ્યું પણ છે, એમની સાથે મળીને કેળવણીનું સાતત્યપૂર્વક એમણે ખૂબ કામ કર્યું. એ ટ્રસ્ટી બન્યા, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ એમણે ફરજ બજાવી, ડિરેક્ટર પણ રહ્યા, નિયામક પણ રહ્યા. અને એમ કહી શકાય કે આજે બદલાતા સમયમાં શિક્ષણમાં ઘણું બધું બદલાતું ગયું પણ સૌભાગ્યચંદ શાહ, H.K. શાહ એક સ્થિત પ્રજ્ઞ રહ્યા, અડીખમ રહીને આજે પણ અત્યારે એમને 96મું વર્ષ ચાલી રહ્યું છે. આજે પણ એ સીએનમાં જ છે અને સીએન સાથે સક્રિય રીતે જોડાયેલા છે. એમની સાથે ઘણી બધી વાતો કરવી છે. પહેલું તો હું તમને એ જ પૂછવા માગું છું કે ઇન્દુમતીબહેનનું સ્મરણ કરો. ઇન્દુબેન સાથે 8 વર્ષ કામ કર્યું
હું આવ્યો તે પહેલાં હું ઇન્દુબેનને મળ્યો નહોતો. અંગત રીતે નામથી જાણ પણ મળ્યા નહોતા. અહીં આવ્યા પછી મારી આચાર્ય તરીકે પસંદગી મને લાગે છે ઇન્દુબેને કરી. એમાં એવું હતું કે સીએનમાં આચાર્યની જગ્યા ખાલી પડી છે એવી મને ખબર નહોતી. એની જાહેરાત આવી હતી એ હું જાણતો નહોતો. પણ મારા બીએડ વખતના એક અધ્યાપક જે મને બહુ પ્રિય હતા, જીએમ પરીખ, એમને મને પોસ્ટકાર્ડ લખ્યું કે અમદાવાદ આવવાની ઈચ્છા હોય તો સીએનમાં જગ્યા પડી છે, તમે બાયોડેટા મોકલો. એટલે મેં બાયોડેટા મોકલ્યો. એ વખતે હું અહીં ઝીણાભાઈને મળ્યો. આ અહીંયા જ જીણાભાઈ હા, રહેતા અહીં હતા? સામે બેઠા હતા, હું અહીં બેઠો હતો. આ રૂમમાં જીણા આ દાદા રૂમ, હા. રહેલા છે. ત્યાં આવી એક સોફા પડી હતી. અમે વાતચીત કરતા મને ઝીણાભાઈએ પૂછ્યું કે તમે વાઇસ પ્રિન્સિપાલ તરીકે આવો અહીંયા. મેં કહ્યું હું ત્યાં પ્રિન્સિપાલ છું એટલે એવું તો નહીં અનુકૂળ આવે. પછી મેં કીધું બીએસસી છું, એમએસસી નથી. તમારી જે સ્કૂલ છે એમાં બહુ તેજસ્વી વિદ્યાર્થીઓ આવે અને સાયન્સ પ્રવાહ છે, એટલે તમારે એમએસસી થયેલું આચાર્ય જોઈએ. બધી શાળામાં કોઈ સારો એમએસસી હોય તો એને પસંદ કરો તો ખોટું નથી. એટલે પછી કંઈ બોલ્યા નહીં. એ પછી ગયા પછી ઓફિશિયલ ઇન્ટરવ્યૂમાં મને બોલાવ્યો. એ પછી થોડા દિવસે ઇન્દુબેનના સમાચાર અમારા ઉપર આવ્યા કે આ તારીખે 2 વાગે તમે મારા બંગલે મળો. એટલે હું આવ્યો ત્યારે ઝીણાભાઈ હરિકૃષ્ણભાઈ હતા ત્યાં. એટલે એમને મારી સાથે સીએન વિશે વાતચીત કરી. સીએનની પ્રણાલી શું છે, એની પરિસ્થિતિ શું છે, અહીં કેવી રીતે કામ ચાલે છે, એ મને બધું અનુકૂળ પડે કે કેમ એવી વાત એમાંથી અમને કરવી હતી. પછી મને કહ્યું કે અમે તમારી આચાર્ય તરીકે પસંદગી કરી છે, જો તમારું મેનેજમેન્ટ સહમત હોય તો અમને જાણ કરો એટલે અમે તમને પ્રિન્સિપાલ તરીકેનો ઓર્ડર મોકલીએ. એટલે હું સુરેન્દ્રનગર ગયો પાછો, ત્યારે અમારા ચેરમેન હતા ચંદુલાલ સુખલાલ મહેતા. એમને મેં વાત કરી કે આવી ઓફર છે. એટલે એમને મને કહ્યું કે સીએનના વિદ્યાર્થી હોવું પણ એક સારું છે. સીએનમાં શિક્ષક તરીકે હોય એ ગૌરવ લાગે. તમે જો આચાર્ય તરીકે જાણો છો એટલે અમારે કેવી રીતે ના પડાય એમ કરીને મને સંમતિ આપી. એટલે હું અહીંયા આવ્યો, આચાર્ય તરીકે જોડાયો. એ પછી 81માં વડોદરાથી આઈપીસીએલના 2 ડાયરેક્ટર મને મળવા આવ્યા. મને એમને કહ્યું કે અમારે તમને અમારી સંસ્થાના પ્રિન્સિપાલ તરીકે લઈ જવા છે, તમારી સંમતિ માટે અમે મળવા આવ્યા છીએ. મેં કહ્યું હું હમણાં જ આવ્યો છું, અમને 8-9 વર્ષ મારે આ કંઈ કામ કરવાનું તો હવે કંઈ ફેરફાર કરવાનું કોઈ કારણ નથી. એ કે તમે અમારા ચેરમેનને મળી જાઓ. મેં કીધું મળી જઈશું. મળી આવ્યો તો પછી થોડા વખત પછી ફરીથી એમને અહીંયા મારી સાથે મિટિંગ ગોઠવી બહાર હોટલમાં. અને મને પૂછ્યું કે તમને શું હરકત છે આ બાબા અમારે ત્યાં. મેં એમને સંતોષ ખાતર એવું કહ્યું. મેં કીધું હું અહીંયા
સ્ટેટ ગવર્મેન્ટની નીચે કામનું છે. તો અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે મારે અહીંયાથી ઐચ્છિક નિવૃત્ત લઈને ત્યાં આવવું પડે સેન્ટ્રલમાં, અને પછી હું ટીચિંગ ન કરી શકું. એ કરતા એનો અમે રસ્તો કરશો એની ચિંતા નહીં, પણ તમને જે કંઈ અનુકૂળતા જોઈએ બધી અમને આપવા તૈયાર છે. પછી તમારે કેમ ના છે? મેં કીધું અહીંયા આવ્યા છું ને હવે અહીંયા બરાબર છે. શું છે? થોડા દિવસ પછી એમને ઓફિશિયલ ઓફર કરતો ઓર્ડર મોકલો 5 વર્ષ માટેનો ત્યાંના નિયામક તરીકે, ડિરેક્ટર. મેં હિન્દુબેનને વાત કરી, મને કે ઓફર સારી છે, અમે તો આવું ન આપતા હોઈએ, તમારે જવું હોય તો સગવડ આપવી પડે, પણ અઠવાડિયા પછી જવાબ આપીએ, મને વિચાર કરવા દો. પછી એક દિવસ અઠવાડિયા પછી હિન્દુબેન મને અહીં બોલાવ્યો, આ મકાનમાં. અહીં ગેણાબેન બેઠા હતા, અહીં હિન્દુબેન બેઠા. મને કે તમારે જે ઓફર આવી છે જવું હોય તો તમને સગવડતા આપવી પડે એવું છે, પણ જેમાં બેવું બોલ્યા, અમારા ધ્યાનમાં કોઈ આ સંસ્થા માટે ધ્યાનમાં કોઈ વ્યક્તિ નથી. પછી હિન્દુબેને કહ્યું બીજો વિકલ્પ જ નથી કે એટલે તમને અહીંના વહીવટ માટે યોગ્ય છો એવું એમનું આટલે કહેવું હતું. એટલે મને કે તમે ન જાઓ તો સારું. અમે 3 જણા વીણાભાઈ, હરિકૃષ્ણભાઈ અને હિન્દુબેન વહીવટ કરીએ છીએ, એમાં તમે ચોથા છો, અમારી સાથે તમે વહીવટમાં જોડાશો. પણ પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી પૂરતી છે, એટલે હમણાં તમારે મેનેજમેન્ટની કોઈ જવાબદારી ઉઠાવવાની જરૂર નહીં પડે. તમે વિચાર કરી જો તમારે કંઈ યોગ્ય લાગે કંઈ કામ કરવું હોય તો છૂટ, પણ જરૂર નથી. એટલે આ રીતે હું અહીંયા પ્રિન્સિપલ તરીકે જોડાઈ ગયો. પછી હિન્દુબેન સાથે સંપર્કમાં હું રહેતો હતો એટલા માટે કે બેનનો બંગલો અહીં કેમ્પસની અડોઅડ જ હતો, એટલે વારંવાર હું જવું મળીએ એવું ચાલતું હતું. એટલે એમના મનમાં કંઈક એવું હતું ગમે એ કાયમ હું આવ્યા પછી કે એમને આપણે જવાબદારી સોંપવા જેવું છે એવું હતું. પણ મને કે અમે કહ્યું નહોતું એટલા માટે કરી 7-8 વર્ષ તમે પ્રિન્સિપાલ તરીકે કામ કરવાના હતા. એ પછી પ્રમાણમાં મને બહુ લાભ મળ્યો, નજીક આવી ગયો. 85ની સાલમાં હિન્દુબેન એક્સપાયર થઈ ગયા, એટલે વહીવટી વ્યવસ્થા બદલી. ગૌતમભાઈ અંબાલાલ સારાભાઈના સૌથી મોટા દીકરા અહીં હિન્દુબેનની જગ્યાએ ચેરમેન થયા. એ લોકોએ મિટિંગ કરીને પુનર્વ્યવસ્થા જે કરવાની હતી વહીવટી, એમાં એવું કંઈક નક્કી કર્યું કે જેણાભાઈ હવે નિયામક તરીકે નિવૃત્ત થાય, હરિકૃષ્ણભાઈનું રાજીનામું સ્વીકારીએ અને એસકે શાહને આપણે ટ્રસ્ટના સેક્રેટરી તરીકે અને વિદ્યા વિહારના એડમિનિસ્ટ્રેટિવ ડાયરેક્ટર તરીકે મૂકીએ. ને મને એવું કહેવામાં આવ્યું કે તમારા માટે અમે આવું નક્કી કર્યું છે, તો તમે 1 વર્ષ વહેલા રિટાયર થાવ પ્રિન્સિપાલ તરીકે અને આ જવાબદારી સંભાળો. એ રીતે હું
વહીવટમાં આવ્યો. હરિકૃષ્ણભાઈ તે વખતે મેનેજિંગ ટ્રસ્ટી હતા. મને કે પ્રિન્સિપાલ તરીકેના કામમાં તમે બહુ આમ રોકાયેલા રહો, પણ થોડોક સમય સેન્ટ્રલ ઓફિસમાં આવો તો મને મદદ રહે, સારું રહે મારી. મેં કીધું મને વાંધો નથી, પણ ઓફિસ ટાઈમ સિવાયના કોઈ સમયમાં કામ કરી શકીશું કરવું હોય એવું. કે આપણે કોઈકની નિમણૂક કરીએ વચ્ચેના માણસ તરીકે, એટલે કોઓર્ડિનેટર તરીકે રમેશભાઈને નિમણૂક આપી, જે આણંદમાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટના હેડ હતા પહેલાં. એટલે એ અહીંયા શિક્ષણના નિયામક તરીકે મુકાયા મારી સાથે. એટલે હું, રમેશભાઈ અને યશવંતભાઈને મુકાયા. યશવંતભાઈ એટલા માટે મુકાયા કે આપણે પ્રમુખ તરીકે જે ગૌતમભાઈ હતા એમની જગ્યાએ રમેશભાઈ મહેતા કરીને પ્રમુખ તરીકે આવ્યા. યશવંતભાઈ એટલે યશવંત શુક્લ. યશવંત શુક્લ. પણ હવે રમેશભાઈ ચેરમેન થયા પછી રોજ કરી સિયાનમાં ના આવી શકે, એટલે એમને યશવંતભાઈ શુક્લને અહીંયા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે મૂક્યા. એટલે હું, રમેશભાઈ જે નવા આવ્યા હતા તે, અને યશવંતભાઈ 3 જણા, જે પહેલાં 3 જણા હતા એને બધા 3 જણા વહીવટ કરતા હતા. સીએન એટલે ઇન્દુમતીબેન, અને સીએનમાં બીજું નામ તરત આવતું હતું ઝીણા દાદાનું, ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ. તો એ નિયામક તરીકે એમણે રાજીનામું આપ્યું હતું કે મેનેજમેન્ટ સાથે કંઈક એમને થોડુંક? ના, કોઈ કારણ નહોતું. કોઈ કારણ નહોતું. વહીવટી ફેરફાર. હવે એમને ઉંમર થઈ હતી, ઇન્દુબેન ગયા હતા અને ફરીથી વહીવટી વ્યવસ્થા કરવાની હતી. આ 87માં હું જોડાયો આમાં વહીવટમાં. 10 વર્ષ કામ મારું ચાલ્યું 3 જણાનું સાથેનું વહીવટમાં. એમાં અમારા છાત્રાલયના જૂના એક વિદ્યાર્થી જે કેલિકોમાં સર્વિસ કરી આવ્યા હતા, ઉંમર લાયક હતા, ધર્મેન્દ્રભાઈ કરીને, એ મારા સંપર્કમાં આવેલા અને એમને કંઈક મારા માટે સારો અભિપ્રાય ઊભો થયો હશે. અત્યારે એમને સુરતભાઈ કે જે અમારા ચેરમેન હતા ટ્રસ્ટના, બધા રમેશભાઈ એક્સપાયર થઈ ગયા, ત્યારે એમની જગ્યાએ હું ટ્રસ્ટી થયો હતો, એટલે એ ચેરમેન થયા હતા. એમને વાત કરી કે વહીવટમાં બહુ કંઈ પ્રગતિ થતી નથી, કંઈક ફેરફારની જરૂર છે. એટલે કે 3 જણા વહીવટ કરે છે, એના બદલે એસકે સાથે વહીવટ સોંપ્યો તો કંઈ ખોટું નથી, એ બહુ હું સમજ્યો છું. એટલે એમને પછી વાત કરી સુરતભાઈને, એ લોકોએ ટ્રસ્ટની 1-2 વાર મિટિંગ કરી, નક્કી કર્યું કે એસકે સાથે આપણે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે મૂકીએ અને યશવંતભાઈને ટ્રસ્ટી તરીકે ચાલુ રાખીએ, અને રમેશભાઈ જે છે એ સલાહકાર તરીકે અહીંયા કામ કરશે. મને એ વખતે અડાલજના પણ નિયામક તરીકેની જવાબદારી સાથે સાથે સોંપી. પછી 99ની સાલમાં બે કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મૂક્યો, એ વાત તમને કરી. એ 97માં રમેશભાઈ મહેતા અમારા જે ચેરમેન હતા એક્સપાયર થઈ ગયા, એટલે ટ્રસ્ટમાં જગ્યા ટ્રસ્ટીને ખાલી પડી, મને ટ્રસ્ટી તરીકે લીધો અને મેનેજર ટ્રસ્ટી તરીકે મને જવાબદારી બંને સંસ્થાની સોંપી, અહીંની અને અડાલજ. અને એ કામ હું કરતો હતો. એ દરમિયાન હું ભૂલતો રહું તો 2005માં હું જે પગાર લેતો હતો એ લેવાનો બંધ કર્યો.
મારો પગાર બહુ જ ઓછો મેં જ નક્કી કર્યો હતો અને 10 વર્ષ સુધી એ જ લીધું હતું. એમાં ઇન્ક્રીમેન્ટ કે એવું કંઈ હતું નહીં, કર્યું નહોતું. અને લાસ્ટ પેમેન્ટ પેન્શન એવું નક્કી કર્યું, બહુ નોમિનલ પગાર હું દેતો હતો. પછી મને અમુક ઉંમર થઈ 75 વર્ષ કેવું કે હું કીધું હવે આપણે અર્થોપાર્જન બંધ કરીએ. મેં પગાર લેવાનો બંધ કર્યા. એટલે મારા ચેરમેન કે કા બરાબર નથી, શું કામ બંધ કરો? મેં કીધું ટ્રસ્ટી છું ને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એવો છે કે ટ્રસ્ટીને કંઈ ના લેવાય. મને કે તમે ખાલી ટ્રસ્ટી નથી, તમે મેનેજિંગ ટ્રસ્ટી છો, 2 સંસ્થાનો વહીવટ કરો છો. ખાલી ટ્રસ્ટી હોય તો ના લેવાય, પણ આ તમે વહીવટી કામ જે કરો છો એ રીતના લેવાય. કહી દે. પછી અમારા જે મારા નજીકના ઓફિસમાં ભાઈ હતા એમને કે નંબર તો બેંકનો હોય ને તમારી પાસે, એટલે જમા કરાવી દેવાના. ભલે ના પાડતા, પણ મેં એમ કહ્યું કે એમણે કહ્યું કે એવું કંઈ કરવાની જરૂર નથી, મેં જે કર્યું છે બરાબર છે. પછી એમને ટ્રસ્ટી મિટિંગમાં ઠરાવ કર્યો કે SK શાહે દર વર્ષે અમુક રકમ નક્કી કરી હતી કે હું ભૂલી ગયો છું, એમના ખાતામાં એટલે મેં એડ કરેલા. અને જે કંઈ રકમ થાય ભવિષ્યમાં એ એમની ઈચ્છા હોય એ પ્રમાણે વાપરવાની. એમ કરીને મારું ફંડ કર્યું. મેં ના પગાર દેવાનું બંધ કર્યું ને, એટલે મારા નામનું ફંડ કર્યું. એ ફંડમાં આ રકમ એકત્ર થાય એ ભવિષ્યમાં મારા ઈચ્છા મુજબ વપરાશે, અત્યારે ન લે તો કંઈ નહીં. આમ કરતાં કરતાં પછી મને 80 વર્ષ થયા. એટલે મને એમ થયું કે હવે મારે નિવૃત્ત થવું જોઈએ, કારણ કે કોઈ અચાનક કોઈ કારણ બને તો સંસ્થામાં મુશ્કેલી મૂકે, યોગ્ય વ્યક્તિ આવી જાય તો સારું. એટલે મેં ટ્રસ્ટમાં કહ્યું કે આપણે હવે મારી જગ્યાએ જલ્દી કોઈ યોગ્ય વ્યક્તિને મૂકીએ. એટલે અમે થોડોક પ્રયાસ કર્યો. એમાં 2-3 વ્યક્તિઓ અમે પસંદ કરી હતી ને એમને આવવાની થોડીક ઈચ્છા હતી પણ ના આવી શક્યા. એક અરુણભાઈ આપણે સણોસરામાં જે છે ને ઓળખો છો? અરુણભાઈ દવે, અરુણભાઈ અહીંયા વાઇસ ચાન્સેલર હતા, ગુજરાત વિદ્યાપીઠમાં એ કુલનાયક બન્યા હતા. હા, ત્યાંથી નિવૃત્ત થઈ અમારે ત્યાં આવવાની એમને ઈચ્છા કરી, અમે ઓફર કરી. પણ એમને પછી એ કે હું સણોસરા જઈને વાત કરું અને પછી મારી થોડીક જવાબદારી પૂરી કરીને આવી જઈશ. જે અમુક ટાઈમે એમને રિટાયરમેન્ટ અને શું કહેવાય પોસ્ટ હતી મારે રિઝાઇન કરવું કે જે કંઈ બીજી કરવું, પણ પછી એ લોકોએ કોઈ એમને મુક્ત ન કર્યા, એ ના આવી શક્યા. એવી રીતે આ ભદ્રાયુ વચરાજાની એમને પસંદ કર્યા કરીને આવ્યા. પછી આવ્યા નહીં, એમના ઘરે ગયા પછી કે ઘરના બધા ના પાડે. એવી રીતે વસાણી આપણે NV વસાણી, હા, નિરમામાં હતા. નિર્મલ અચ્છા, એ મારા જૂના સુરેન્દ્રનગરના વિદ્યાર્થી. એમને મેં કહ્યું મને કે સિયાદમાં આવવાનું બહુ ગમે અને તમારી સાથે કામ કરવાનો તક મળે કે હું વિચાર કરું કે એમને ઘરેથી ના પાડી. એટલે મૂળ કોઈ જોઈતા માણસો આવવાનું અનુકૂળતા થઈ નહીં. એટલે પછી આપણે 2010માં નિવૃત્ત કરવાનું નક્કી કર્યું મને. અને મારી જગ્યાએ પુરાણી કે શું નામ? આ પુરાણી સાહેબ, હા, અંગ્રેજીમાં હતા ને, ગુજરાત તુષાર પુરાણી, એમને અહીંયા ડાયરેક્ટર મારી જગ્યાએ મૂક્યા અને મને રિટાયર્ડ કરવાની હા પાડી. પછી આ તો તમને આ બધી વાત આમ અંદર છે પણ હું કહું છું ખરો. એમને એમ કહ્યું કે તમે કંઈ લીધું નથી અત્યાર સુધી, એ બધું આપવું પડે ને. મેં કીધું તો એ વખતે ન લીધું હોત તો એ વાત. અને મેં કીધું રકમ મોટી છે તમે બધી આપવા માંગો તો એટલા રોકડા આપી પાસે ન હોય. મજાક કરી. મને કીધું એફડી બતાવાય ને. મને કે શું છે તો પછી મેં કારણો કીધા. મેં કીધું નથી તો એના 2-3 કારણમાં એક એ છે
કે હરિકૃષ્ણભાઈને ઝીણાભાઈ નિવૃત્ત થયા પછી નહોતા દેતા, એ પ્રણાલી ચાલુ રાખી. બીજું કારણ એ છે કે હું ટ્રસ્ટમાં ઘણા વખતથી હતો અને ગાંધીયન સિદ્ધાંત એવો છે કે ટ્રસ્ટી સૂત્ર સિદ્ધાંત મુજબ ટ્રસ્ટીએ કંઈ ન દેવાય, એટલે પછી મને એમ હતું કે ન લો. અને ત્રીજું કારણ એ છે કે મારા વાઈફ એક્સપાયર થઈ ગયા અહીંયા, હું તો 91ના. 1991. પછી મેં કીધું મારા માટે રહેવાનું એ બહુ શક્ય નહોતું, છતાં રહી શક્યો. એ સંસ્થાએ મને હાંચવો છે, એ મારે સંસ્થા પાસેથી દેવાનું ન હોય. પછી કંઈ બજાર નીકળ્યું, બસ ચાલો જવા દો. આજે તો આવા લોકો જોવાય ના મળે. માતૃ સંસ્થા હવે સાથે પૈસા જોતા હોય છે, હવે તો દરેક પૈસા જોતા હોય છે, અને પાછા વધારે જોતા હોય છે. આ બધા અત્યારે લાખ ઉપર ગળાના પગાર થઈ હા, અત્યારે ગયા. તો બધું હવે યાદ કરે બધું. આ તો આપણે ગાંધીના જમાનામાં જન્મેલા મોટા થયેલા એટલે થોડી ખબર હતી કે ગાંધી શું કહેતા હતા. ઇન્દુમતીબેનનું વ્યક્તિત્વ કેવું હતું? એ તો એમની સાદઈ પ્રમાણિકતાથી બધું તો સવાર જ નથી હોય. એમની છાપ એ બી હતી કે જે માનતા હોય એને માટે દ્રઢ નિશ્ચયી રહેતા, એવી એક છાપ હતી. મેં એ છાપ આખી નથી લાગતી એવું મને લાગ્યું. બે પ્રસંગો કહીશું. એ હું જ્યારે ઇન્ટરવ્યુમાં એમની પાસે આવ્યો ને ત્યારે મને એમને કહેલું હતું કે આપણે ત્યાં પંખા નથી અને વાદીઓની માગણી હોય છે, પણ આપણે પંખા માટે સહમત નથી થતા. પંખા? હા, એ અમારા શું ત્યારે પહેલા પંખા જ નહોતા? પંખા નહોતા. ઓહ. અને મને ઇન્ટરવ્યુ વખતે આ વાત કરી હતી કે આપણે એમાં હાર નથી કરતા, પણ પછી એકાદ બે વર્ષે ઝીણાભાઈ મને રોજ એ મળે ને, મને કહે સાહેબ ઇન્દુબેનને કહો ને પંખાની મંજૂરી આપે. મેં કીધું સાહેબ તમને કહો તો બજાર બજન પડે મારા કરતા. પછી એક દિવસ એવો મોકો આવ્યો કે બે રહેવા હતા, ઓફિસમાં બેઠા હતા અને હરિકૃષ્ણભાઈ હતા. મેં બેનને કહ્યું, બેન મને એવું લાગે છે કે પંખા હવે મંજૂર રાખીએ. મને કે કેમ? મેં કીધું મારી ઓફિસમાં મારા માથે પંખો ફરે છે, એ છોકરા જોવે છે, એટલે એમને પણ મન થાય. અને મેં કીધું સારું છે કે આંદોલન નથી કરતા, પણ કરે તો આપણે આપવા પડશે ને, એના કરતાં આપીએ. સારું. એટલે વિદ્યાર્થીઓ માટે ક્લાસમાં નહોતા, ક્લાસમાં બધું ઓફિસોમાં હતા? મારી ઓફિસમાં હતો, બાકી આમ કોઈ સંસ્થામાં નહોતા, છાત્રાલયમાં નહીં, ક્યાંય નહીં. પણ એનું કારણ શું? કારણમાં ઇન્દુબેન એવું માનતા હતા કે અહીં તો ખુલ્લી જગ્યા વિશાળ છે, રૂમ હોલ મોટા છે, બારી બારણા બધું છે, એટલે મુશ્કેલી નથી. હું પણ મારું સાચું કારણ બેનનું એ હતું કે અહીં જે છોકરાઓ આવે છે ઘણા ગરીબને સાધારણ છે, એમના ઘરે પંખા ન હોય અને અહીં પંખાથી એ ટેવાય તો ઘરે પછી ન ગમે અને ઘરે પંખાનો આગ્રહ કરવો પડે એમને. એ ગરીબ માણસો એ ક્યાંથી કરે એવું, એટલે આવી ટેવ ન પાડવી, એ કારણ હશે એવું મેં અનુમાન કર્યું છે. પણ પછી એમને હા પાડી. એટલે પછી મને કે પછી હરિકૃષ્ણ તરીકે આપણે એવું કરીએ, 3 માળ છે આ એક માળમાં અત્યારે નાખીએ, પછી બીજા નાખશું એવું કે. અચ્છા, પહેલાં બેને આ પાડી એટલે એમને એમ કહ્યું કે એનું ખર્ચનું શું વિચારશું આપણે. એટલે મેં કહ્યું તો મારા ઉપર છોડી દો, ખર્ચની તમે ચિંતા ન કરો. અને મેં કીધું આ વર્ષનો અંત આવ્યો પછી બીજું વર્ષ આવી જવાનું હતું, એટલે મેં કીધું અડધો ખર્ચ આ વર્ષમાં પાડશું, અડધો ખર્ચ એ વર્ષમાં પાડશું, એટલે 3 માળમાં આવી જાય. મને અડધામાં ન નખાય, એ છોકરા જો તો ન ગમે, એટલે આપણે આખા મકાનમાં જ નખાય. મેં સરકારી ગ્રાન્ટમાં પંખા દીધા કે સંસ્થાને પૈસા જોડવા ન પડ્યા. આ દાખલામાં શું કહું છું કે ફર્મ હતા પણ મારી વાતથી એમને તરત જલ્દી સ્વીકારી દીધું ને,
એટલે એવા નહોતા કે આમ જડ કોઈ પણ ભોગે પોતાની વાત સાચી એમ ન રાખે, એવું નહોતું કંઈ. જો કોઈ એવું માનતા હોય તો એવો મને અનુભવ થયો. પછી તરત જ મેં હા પાડી. મેં એમને પછી એક દાખલો આપ્યો. મેં કીધું મેં સ્કૂલમાં કોઈ પણ શિક્ષક નિમાય તો એને ટોપી પહેરવી પડે છે. અને જે મેં સ્કૂલના સંચાલનનો એવો નિયમ છે કે બધા શિક્ષકોએ ટોપી પહેરવી. ગાંધી ટોપી ગાંધી ટોપી બધી ગમે છે, ટોપી પહેરવી. ટોપી પહેરવી પડે. એટલે કે એમાં મેં કીધું 3-4 જેવા સિનિયર માણસોએ એકવાર પછી કીધું કે હવે આ મેં પછી મેં કીધું 3-4 સિનિયર શિક્ષકોએ એકવાર કહ્યું કે હવે આ ટોપીની છૂટ આપી ગાળું અત્યારે કોઈ પહેરતું નથી ને આ યંગ છોકરાઓ આવે શિક્ષકો એને અઘરું લાગે. પછી એમને વિચાર કરીને એ છૂટ આપી, સમજી ગયા કે વાત સાચી છે. એટલે મેં કીધું આવું થાય છે એટલે આપણે સમજીને છૂટ આપી. આ તો એક અમથો દાખલો હતો. એટલે એ એકદમ જડ નહોતા, મક્કમ ખરા, પણ આખી વાત સ્વીકારે પણ ખરા. બીજો એક દાખલો કે અહીંયા અમે આવ્યા ત્યારે 11મા ધોરણમાં એક જ વર્ગ હતો સાયન્સનો, અને એડમિશનની બહુ જ મારામારી. એટલે 10માં 6 ક્લાસ, એટલે કેટલાય છોકરાને એડમિશન ન મળે, લડે બિચારા. બાલ મંદિરથી ભણ્યા હોય 10મી સુધી અને 11માં એડમિશન ન મળે મારા વખત. એટલે અઘરું હતું. પછી 70-80% વાળા છોકરા રહી જાય. એટલે એક વખત એટલે પછી બીજો ક્લાસ નથી કરવો એ બહુ માનનારા બિંદુબેન. એટલે પછી એક વખત રિઝલ્ટ એવું આવ્યું કે 75% નીચે કોઈ એડમિટ ન થશે. મેં કીધું આ તો વધારે પડતું છે. હવે મેં પછી ઘરે રિઝલ્ટ લાવીને બધો સ્ટડી કર્યો. મેં કીધું આ ઘણા છોકરા રહી જાય એટલે આવું તો નથી બરાબર, બીજો વર્ગ હવે તો કરવો જ પડે. તો રાત્રે 9-10 વાગે હું અહીં આવ્યો ઝીણાભાઈ પાસે. મેં કીધું આપણે બીજો વર્ગ કરવો પડે એવું છે, બહુ સારા ટકાવાળા છોકરા રહી જાય. મને કહે હું તો કહું છું બેન નથી માનતા. કીધું ના મનાવવાની. મેં કીધું હા બેન હું મનાવીશ. તો બીજે દાડે 10 વાગે હું બેનને મળવા ગયો. મેં કહ્યું કે આવી પરિસ્થિતિ છે અને બીજો વર્ગ આપણે કરીએ. કંઈ બોલ્યા મને કંઈ તમને યોગ્ય લાગે કરો. તરત હા પાડી દીધી અને અમે એ વખતે જાહેર કરી દીધું. એટલે સાચી વાતમાં કન્વિન્સ થઈ જાય તો કોઈ દિવસ એવું ના કરે. પણ એમનો પ્રમાણિકતાનો જે દાખલો જો આપીએ તો એ મિનિસ્ટર હતા મુંબઈ. સરકારી ટેલિફોન પોતાના કામમાં ન વાપરે, ટેલિફોન તો હોય જ. તો એમને જો મને ફોન કરવો હોય કે XYZ ઘરના કુટુંબના બીજા ત્રીજાને ફોન કરવો હોય તો બીજો ફોન રાખવો પડે, સરકારી ફોન ન વપરાય. એટલા બધા પ્રમાણે. અને એમના શિક્ષણ વિશેના વિચારો કેવા હતા? શિક્ષણ ગાંધીયન જે ફિલોસોફી હતી કે વિચારસરણી હતી, ગાંધીજીએ જે શું કહેવાય એમને નવી તાલીમ બુનિયાદી શિક્ષણ માટે જે આગ્રહ રાખ્યો એમાં એમને પૂરી શ્રદ્ધા હતી, એમાં સહમત હતા. અને તમને ખબર હશે કદાચ ઇન્દુબેન પહેલાં ભણતા હતા ત્યારે આપણી સ્વરાજની ચળવળ ચાલતી હતી. એટલે ગાંધીયન વિચાર તરફ એમનું મન ખેંચાણું અને એમને વિચાર થયો કે હું વિદ્યાપીઠમાં અભ્યાસ કરું હાઈસ્કૂલ કરતાં. ત્યારે એમના વડીલોએ કરવા એવું કહ્યું તારે વિદ્યાપીઠમાં જવું હોય તો પછી આપણે વિચાર કરશું, પણ અત્યારે તું પરીક્ષા મેટ્રિકની આપી દે. એ વખતે મેટ્રિકમાં હતા અને મેટ્રિકની પરીક્ષા તો બોમ્બે યુનિવર્સિટી લેતી હતી અને એ વખતે એમાં વિદર્ભ અને મહારાષ્ટ્ર બધું ભેગું હતું, ગુજરાત બધું. એ પરીક્ષા એમને આપી, એમાં એ બહેનોમાં ફર્સ્ટ થયા આખા વિસ્તારમાં યુનિવર્સિટીમાં.
એટલે પછી એમને વિદ્યાપીઠ પર જવાની કરનાએ છૂટ આપી. એમને શું હતું, ગાંધી વિચાર મારી સંસ્થા એ છે તો મારે ક્યાં ભણવું છે, ત્યાં રહેવું છે. અને પછી તો ક્યાં રહ્યા અંતરે ભણ્યા, અંતરે ભણાવ્યું ને બધું કર્યું. એટલે આમ મેં કંઈક મારા ઠેકાણ ક્યાંક લખ્યું છે, જનરલી એમ કહેવા કે આવી વ્યક્તિ હોવી મુશ્કેલ છે, એવું એમનું વ્યક્તિત્વ હતું. આ સત્ય કે અહિંસા કે એ બધું તો હવે ગાંધીજીના જે વિચારો છે એ બધામાં તો એમની પૂરી શ્રદ્ધા માનનારા હોય જ. આ સીએન વિદ્યાલયનું શિક્ષણ એવું તે કેવું કે આ વિદ્યા સંકુલમાંથી બહુ જ પ્રતિભાશાળી લોકો બહાર આવ્યા છે, ડૉક્ટરો, એન્જિનિયરો, અથવા તો એવા લોકો અહીંયા એવું તે કેવું શિક્ષણ અપાતું હતું, અથવા તો અહીંયા એવું તે કેવું વાતાવરણ હતું કે સીએનનો વિદ્યાર્થી હોય એટલે એ જુદો જ હોય, એ એની કારકિર્દી પણ સરસ હોય, એનું જીવન પણ સરસ હોય, મોટા ભાગે એમાં અપવાદો હોય થોડા ઘણા, પણ એનું કારણ શું? એક તો જૂનાભાઈ જેવા લીડર મળ્યા, પ્રિન્સિપાલ મળ્યા સંસ્થાને. ઇન્દુબેનની પોતાની ગાંધીયન વિચારસરણી, એટલે આજે બુનિયાદી શિક્ષણ કહો કે જે કંઈ કહો, એવા વિચારોના એ આગ્રહી હોય. સારામાં સારી વ્યક્તિ મહેમાન તરીકે વારંવાર ઇન્વાઇટ કરતા. એટલે પ્રાર્થના મંદિરમાં જે મહેમાનો આવે એ લોકોની અસર વિદ્યાર્થીઓ ઉપર પડે. થોડા નામો યાદ કરો ને. રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ બનતા સુધી આવ્યા છે, કારણ કે સારા વખત પણ નથી આવ્યા, પહેલાં આવી ગયા. ઉમાશંકર જોશી. ઉમાશંકર હોય તો આવે. તમને એવી એક અસર બીજી રીતે કરી રહ્યો છું. પુરુષોત્તમ માવલંકર અહીંયા પાર્લામેન્ટના મેમ્બર થયા હતા લોકસભામાં, અને એ વખતે ઇન્દિરાબેને ઇમરજન્સી જાહેર કરી હતી. તો ઇન્દુબેને રાતોરાત બધા નેતાઓને જેલમાં લઈ ગયા. મોરારજી દેસાઈ સહિત જયપ્રકાશ નારાયણ ખરા, જેના ખોળામાં રહેનાર હતા એને પકડી લીધા એમ કહેવાય. એટલે એવું એક વાતાવરણ થઈ ગયું કે બહુ ડિસિપ્લિનમાં બધા આમ ગભરાય કે આવી જશે બહાર. એ વખતે પુરુષોત્તમ માવલંકર પાર્લામેન્ટમાં એના મનમાં જે આવે એ ઓપનલી બોલતા હતા, જરાય ચિંતા કરે. આ બસ એમનું પુસ્તક નો સર છે, ચોપડીનું નામ છે. એટલે જરાય ગભરાયા નહીં અને હિંમતથી કહેવું પડે કરતા હતા. હવે એ પકડાણા નહોતા ગમે એ કારણે. તો એ કેમ એવું બોલી શકે? આ બી એશિયન છે. અહીંયા પ્રાર્થના મંદિરમાં જે શરૂઆતમાં બોલવા ઊભા થતા હોય ત્યારે પગ ધ્રુજતા હોય, પણ ધીરે ધીરે એની ડિસિપ્લિન માટે બી ગયા, એટલે બોલવાની અથવા વક્તવ્યની એક ઉચ્ચતમ તાલીમ મળી અને તૈયાર થઈ ગયા. એને કારણે અહીંયા બોલી શક્યા હશે એવું મનાય. અને અત્યારે હું તો ઘણી વાર મુંબઈ જવું ને ત્યારે જૂના જે વિદ્યાર્થીઓ કોઈક મને ઓળખતા હોય કે, તો એ લોકો પાછા ભેગા છે કોઈક હોટલમાં મને બોલાવે મળવા. અને પહેલી વાત શું કરે કે સાહેબ અમને સીએનમાં જો એડમિશન ન મળ્યું હોત તો અમે શું વાત, જે કંઈ અત્યારે છે એ શેરના કારણે, એવું જ લોકોનો અભિપ્રાય હોય. એ અહીંયા જે છાત્રાલય શરૂ થયું 1912માં, એ છાત્રાલયમાં જે એ લોકોને સંસ્કાર મળ્યા શિક્ષણની સાથે, એને કારણે એક એ વિદ્યાર્થીને તો પ્રેસ્ટીજ મળી, સંસ્થામાં પ્રેસ્ટીજ ઊભી થઈ કે અહીં તો આવો વિદ્યાર્થી. તમે ધીરજદાસ ટોકરસીનું નામ સાંભળ્યું છે? એ શતાબ્દાની હતા, ખબર છે? એ છાત્રાલયમાં ભણ્યા હતા અને એ
સુરેન્દ્રનગરમાં કયું ગામ પણ નથી યાદ નથી, પણ ત્યાં ઉછરેલા જન્મેલા. એમના ફાધર એક્સપાયર થઈ ગયા, પછી એમના મધર ત્યાં જ ભણાવતા હતા, પણ એમના એ ગામના એક ભાઈ કેલિકો પર નોકરી કરતા હતા. એમને મમ્મીને ધીરજલાલભાઈની મમ્મીને કહ્યું કે આ છોકરાને અમદાવાદ બહુ કરી વાણિયાની એક નિશાળ છે, અહીંયા સારું છે. એટલે એના મધરે મૂક્યા અને અહીંયા ભણીને ખૂબ તેજસ્વી થયા. સત્તાવધાની થયા એટલે ક્યાં એ લોકો 250 જેટલા તો પુસ્તકો એમને લખ્યા છે. અને બીજું આ સંસ્થા હાઈસ્કૂલ શરૂ થઈ એમાં નિમિત્ત બને એ રીતે અહીં ભણતા હતા. પછી 1912માં છાત્રાલય શરૂ થયું હતું, પણ સ્કૂલ પોતાની નહોતી, બીજી સ્કૂલમાં ભણવા જતા હતા. તો 1926માં આપણી સ્કૂલ શરૂ થઈ. ત્યારે ધીરજભાઈએ માણસબાને આગ્રહ કર્યો કે આપણી સ્કૂલ હોવી જોઈએ, આપણે નિશાળ કરો ને. અને નિશાળ શરૂ થઈ ત્યારે પહેલાં શિક્ષક તરીકે ધીરજલાલભાઈએ શિક્ષકમાં જોડાણા, ઇન્દુબેને શિક્ષક તરીકે જોડાણા અને સ્કૂલ શરૂ થઈ. એટલે ધીરજલાલ જેવા માણસ છાત્રાલયમાં ભણીને આવડા મોટા માણસ બને એ ઇતિહાસ જ છે. મનુભાઈ પંચોળીને મેં એકવાર સાંભળેલા, તો એમણે એવું કહેલું કે શિક્ષણ અને વહીવટ એ બંને જુદા જુદી બાબતો છે. હવે તમે ઉત્તમ શિક્ષક હતા, પછી તમે આચાર્ય પણ થયા અને પછી મેનેજમેન્ટમાં પણ આવ્યા, તો આ બધાનું બેલેન્સ કરવાનું પ્રમાણમાં અઘરું નથી હોતું? મને તો એવું આમ નથી લાગ્યું, સહજતાથી કોઈ ટેન્શન વગર મારું કામ કરી ગયો છું. અને ભગવાન ઉપરવાળાએ મદદ કરી છે મને કે મારું કામ સફળતાપૂર્વક પાર પડી ગયું છે. મેં તમને કહ્યું તો મેં જીણાભાઈને કહ્યું હતું હું MSc નથી, બરાબર. હવે હું પ્રિન્સિપલ તરીકે આવ્યો. આ બધા છોકરાઓ તો તેજસ્વી વિદ્યાર્થીઓને ભણાવવાના, એટલે મારા માટે એક ચેલેન્જ હતી શિક્ષક આચાર્ય તરીકે, એટલે શિક્ષક તરીકે સફળ થવાની. કારણ કે આ લોકોની સામે હું તો કંઈ ન ગણાવું, હું તો એવરેજ માણસ હતો. હું એમના જેવો તેજસ્વી નહોતો વિદ્યાર્થી તરીકે અથવા તો, પણ હવે એ બધું મેનેજ કરી શક્યો અને સફળતાપૂર્વક આચાર્ય પદ મેં પૂરું કર્યું. એ ભગવાનની દયા માનું છું. હું 11-12માં પીરિયડ લેતો, પણ હું સાયન્સનો પીરિયડ નહોતો લેતો, સામાન્ય પ્રવાહમાં લેતો હતો. અર્થશાસ્ત્ર ભણાવતો, સ્ટેટિસ્ટિક્સ ભણાવતો, પીરિયડ લેતો હતો. પણ સાયન્સમાં તો હું 11-12માં ન ભણાવી છું, પણ એ મનમાં રાખ્યું જ નહીં. પણ કામ જે કર્યું એમાંથી બધું બરાબર ચાલ્યું. અને મને લાભ મળી ગયો. આ IP સિરિયલવાળાએ જે ઓફર કરી એમાં હિન્દુભાઈને બધું વિચારી લીધું કે આ માણસને જવા દેવો, એને કારણે મારે બહુ લાભ થઈ ગયો. અને કહેવું જોઈએ શાહ સાહેબ કે CN જેવી માતબર, પ્રતિષ્ઠિત અને આટલી વિશાળ સંસ્થાને તમે વર્ષો સુધી સાચવી લીધી. એનો મુખ્ય ખીલો બન્યા તમે. મેનેજમેન્ટ હોય, આચાર્યો હોય, શિક્ષકો હોય, પણ એક એવો કાર્યક્ષમ અને દ્રષ્ટિવંત વહીવટકાર તો હોવો જોઈએ, કારણ કે બધું એની આજુબાજુ જ બધું સરસ રીતે ગોઠવાય. બીજું આ અડાલજની સંસ્થા છે ને, એમાં મને કામ કરવાની થોડીક વધારે મજા આવતી હતી. કારણ કે ત્યાં સામાન્ય વિદ્યાર્થીઓ જ વધારે હોય ને. અને બીજું ગૌશાળા હતી. ગૌશાળાનું કામ ગમતું હતું મને બધા. હું કંઈ જાણકાર હતો નહીં, મને તો એનો વિષયની ખબર જ નહોતી, પણ હળવે હળવે અનુભવે અને બીજા બધાના અભિપ્રાયો લઈને ગૌશાળામાં વિકાસ મારા વખત બહારો થયો. ગૌશાળામાં હું ગયો ત્યારે જે ગાયો હતી 30 એ એવરેજ 3 લીટર દૂધ રોજ આપતી હતી. મેં પછી મારા મનથી જે ફેરફારો થોડા કરવા પડે કર્યા. ધીરે ધીરે
ગાયો 6 લીટર દૂધ આપતી થતી ગઈ ધીમે ધીમે. અમારી ગૌશાળાને ગુજરાતમાં ફર્સ્ટ પ્રાઇઝ હતું, સરકારે 25,000 રૂપિયા હતા. એટલે હવે આ મેં કર્યું છે એમ નથી, મારા વખતમાં થયું. બધા લોકોએ સહકાર આપ્યો હોય ત્યારે છે, પણ મારી દૃષ્ટિ કામ આવતી હોય, મારે આ કરવું છે અને આ થવું જોઈએ અને હું આગળ હોય. એક સવાલ એ પૂછું તમને કે સમયની સાથે બધું બદલાતું હોય છે. આજથી 50 વર્ષ પહેલાંનું શિક્ષણ જુદું હતું, પછી જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ બધું બદલાતું ગયું, અને એ તો બધું બદલાતું જ હોય છે. તો મારે એક સવાલ એ પૂછવો છે કે તમે મુખ્ય રહ્યા છો અહીંયા, ત્યારે સમયની સાથે કેટલું બદલાવવું એ અઘરો વિષય હોય છે. કારણ કે કોઈ પણ સંસ્થા હોય તો એ સંસ્થાના મૂળ એના સિદ્ધાંતો હોય, એના આદર્શો હોય, તો આ બંનેનું બેલેન્સિંગ કરવું, એટલે જો સમય પ્રમાણે ના બદલાઈએ તો પણ તકલીફ, ના ચાલે. ના ચાલે. તો સીએનનો અનુભવ કેવો છે? દાખલો છે કે આપણે ગુજરાતી ભાષાને મહત્ત્વ આપનારા માણસો છીએ, અંગ્રેજી ભાષાને આપણે મહત્ત્વ ગુજરાતીના ભોગે ન આપીએ, બરાબર. એટલે આપણી સંસ્થામાં ઇંગ્લિશ મીડિયમ થાય નહીં, આપણે ગુજરાતી મીડિયમ જ ચલાવવા પડ્યા હતા. પણ લોકોની માગણી ઇંગ્લિશ મીડિયમ માટે એવી વધતી ગઈ કે આપણા ઉપર પ્રેશર આવ્યા કર્યું કે ઇંગ્લિશ મીડિયમ કરો, અને આપણે નહોતા કરતા. તો આપણે પછી એવો એક પ્રયોગ કર્યો કે અહીંયા અંગ્રેજી સેન્ટરની સંસ્થા ઊભી કરી. એટલે જે છોકરાઓને અંગ્રેજી સારું કરવું હોય એ ત્યાં ભણે, અને અહીંથી 12મા ધોરણ પછી જ્યાં જાય ત્યાં એને શું કહેવાય વાર્તાલાપમાં અંગ્રેજીમાં કરવામાં વાંધો ના આવે અને તૈયાર થઈને જઈ શકે. મીડિયમ ભલે ગુજરાતી હોય પણ અંગ્રેજી એની સારું થાય એવું. એટલે આ બરજગાળાનો રસ્તો જાણે ઊભો કર્યો હોય એ બહુ અમે કરીને બેઠા. પણ હવે તો અંગ્રેજી મીડિયમ પણ છે. અત્યારે તો છે. પછી ધીમે ધીમે ઇંગ્લિશ મીડિયમ થઈને આપણે સ્વીકારવું પડ્યું. એ વખતે કેવી લાગણી થતી હતી? કારણ કે સીએન જેવી સંસ્થા અંગ્રેજી મીડિયમ શરૂ કરે એ વખતે કેવી લાગણી થતી હતી તમને બધાને, ટ્રસ્ટીઓને ને તમને બધાને? ત્યારે કેવું મનમાં શું થતું હતું? એટલે એમ કે હવે સમય ની ડિમાન્ડ સમજીને આપણે કરવી પડે એવું છે, એટલે આપણે કરવી. પણ જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચ્યું હશે, ચલાવ્યું. અત્યારે જે આપણા અમારા ટ્રસ્ટીઓ જે સુરતભાઈ છે, કાર્તિકભાઈ, એ બધા તો પ્યોર ગાંધીવાદ માણસો નહીં ને. એ તો સમયને એ તો બધા યુનિવર્સિટી બધા ફોરેનમાં ભણ્યા, એટલે અંગ્રેજી માટે એમને વાંધો ન હોય, એમની અંગ્રેજી ગમતી વાત હોય, એ લોકો જલ્દી સ્વીકારી શકે ઇંગ્લિશ મીડિયમ. અને વહીવટ પર તો મુખ્યત્વે જતા ને. પણ એવું તો નહીં બને ને કે સમયના પરિવર્તનોમાં સીએનમાંથી ગુજરાતી માધ્યમ બંધ થઈ જાય, એવા દિવસો તો નહીં આવે ને? એવા દિવસો ના આવવા જોઈએ, એટલે એ જરાક સ્ટ્રગલ છે. અત્યારે પરિસ્થિતિ એવી રીતે છે, ગુજરાતી મીડિયમ અમારું ચાલે છે, પણ સંખ્યા ઘટતી જાય છે. જે ક્લાસ 6 હતા એ 5 4 થવા માંડ્યા છે. અંગ્રેજી મીડિયમમાં બરાબર ચાલે છે. એટલે પરિસ્થિતિની અસર તો છે જ. આપણે ગુજરાતી કોઈ પણ ભોગે ચલાવવું છે, અને એના માટે હમણાં એક અમે નવો પ્રયોગ શરૂ કર્યો. આપણી ઇંગ્લિશ મીડિયમ અમારી છે ને એ 5 ધોરણથી 12 ધોરણ સુધી ચાલે છે. 1 થી 4માં અમે ઇંગ્લિશ મીડિયમ દાખલ નથી કર્યું. હવે લોકોને અમે એમ માનતા હતા કે આપણા છોકરાને જેમ ઇંગ્લિશ મીડિયમમાં જવું હશે એ 5માં જતા રહેશે, 1 થી 4 ભલે આપણે ત્યાં ભણ્યા. પણ અનુભવ એમ લાગ્યું કે 1 થી 4 ભણેલા 5માં નહોતા ચાલતા, નહોતા જતા. જશે એવું માની લીધું હતું, પણ ત્યાં જતા નહોતા. એટલે પરિણામ એવો હતો કે 1 થી 4માં અંગ્રેજી મીડિયમ કદાચ કરવું પડશે, કારણ કે 5માં 12ના છોકરા આવતા હતા, આ છોકરા જતા નહોતા. તો આપણે આપણા છોકરા જ્યાં ભણી શકે એ તો આશય હતો જ. એટલે અમે અત્યારે 1 થી 4ની બીજી સ્કૂલ શરૂ કરી છે, જેમ એને બાયલિંગ્યુઅલ સ્ટેટસ છે. એટલે અંગ્રેજી ભણવાનું પણ ગુજરાતી એટલું જ મહત્વ. એટલે અંગ્રેજી ગુજરાતી બે ભણી
હવે એ 1 થી 4 જે આ નવી સ્કૂલ કરી છે એ છોકરા 5મા મહિના જઈ શકશે, કારણ કે અંગ્રેજીને અહીંયા શિક્ષણ મળે છે. અને માતૃભાષા ગુજરાતી પણ બરાબર ગુજરાતી હચવાય છે. સચવાય છે. એટલે પછી આ પ્રયોગ કર્યો, આમ કરીએ. તમારા પોતાના માતૃભાષા વિશેના વિચારો કેવા છે? તમે પોતે શું માનો છો? ના, માતૃભાષાને મહત્વ તો મળવું જ જોઈએ, કારણ કે જન્મથી જ આપણે એમાં ટેવાયેલા છીએ અને આપણે વિચાર તો માતૃભાષામાં જ કરવાના છીએ, ગમે એ ભાષા શીખીએ તો પણ. એટલે પાયાની ભાષા તો માતૃભાષા જ છે. દરેક વ્યક્તિ જન્મે ત્યારથી એની જેમ આપણી જન્મભૂમિ છે એ માતૃભાષા એ જ છે. એ માતૃભાષા તો મહત્વ મળવું જોઈએ. ઘણા ખરા દેશોમાં શિક્ષણ માતૃભાષામાં આપે જ છે. આજે પણ આપે આપે છે. છે. આજે પણ આપે છે. જાપાનમાં જાઓ, ગમે ત્યાં જાઓ. આપણે જરા થોડાક આપણાનું કારણ શું છે કે આપણે બ્રિટિશ રાજ હતું ને પહેલાં, એટલે બ્રિટિશરો હોવાને કારણે અંગ્રેજી તરફનું વલણ અહીંયા થયું હતું. એટલે ગુલામીના સંસ્કાર જલ્દી ન છોડી શક્યા આપણે. તમને તમારા પોતાના જીવનથી કેટલો સંતોષ છે? મને પૂરો સંતોષ એટલા માટે છે, આટલા વર્ષોમાં કંઈ એવું નથી બન્યું કે જેને કારણે મને એક જાતનો પસ્તાવો થાય કે આમ કેમ આપણા જીવનમાં આવું ન થવું જોઈએ, એવા કોઈ અનુભવ નથી. અને જ્યાં જ્યાં ગયા ત્યાં સફળતા મળી છે શબ્દ ભારે લાગે છે, પણ હું કામ શાંતિથી સારી રીતે કરી શક્યો. એટલે કોઈ અફસોસ નથી કે રહી ગયું. ખરેખર હું કહું તો સીએમાં મારી નિમણૂક થવાની શક્યતા હું નહોતો જોતો અને થઈ ગઈ ગમે એ કારણે. પછી જવાનું હતું પછી આચાર્ય તરીકે કામ કર્યું તો અહીં ગોઠવાવાનું છું. એમ ધીરે ધીરે મને સ્ટેટસ મળ્યું, અનુભવ મળ્યો, કામ કરવાની તક મળી. એને કારણે મારા માટે તો સારા નસીબ કહેવાય. એટલે એનાથી હું રાજી રહું કે ચાલો આપણને આ સીએન મળી, સારું થયું. સીએન આપણને હચવાનું તો શું કરે. 88માં રિટાયર્ડ થયા તો ઘરે ગયા પછી આટલા બધા વર્ષ કોણ કામ આપે આપણને, પ્રવૃત્તિ કોણ આપે? બહુ તો સોસાયટી આપણને કામમાં રોક એવા છકડી છે, ચાલો તમે અત્યારે સેક્રેટરી કે પ્રમુખ કામ કરવાથી 2-5 કરી હોત. પણ સીએને જે આટલો બધો લાંબો સમય અનુકૂળતા આપી તો ભાગ્ય જ બને, અનાયાસે જ બને. અને હું તમને બીજી રીતે કહું કે 2010માં હું રિટાયર્ડ થયો ત્યારે સુરતભાઈએ કહ્યું કે તમે નિવૃત્ત થાવ છો મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, પણ એની ટ્રસ્ટી તરીકે ચાલુ રહો. મેં કીધું આ રહીશ. અને પછી ક્યાંક કેમ્પસમાં રહો તો કેમ, રહો તો સારું. મેં કીધું રહીશ. અને મારા મનમાં કીધું અહીં નવરો બેસી રહ્યું તો ઠીક નથી, કંઈક કામ તો જોઈએ, પ્રવૃત્તિ જોઈએ ને. એ મેં કીધું અડાલજની ગૌશાળા અને એનું છાત્રાલય એ બેનું હું ધ્યાન રાખીશ, એમાં હું કંઈક પ્રવૃત્ત રહીશ. ને રહી ગયો. હવે આજે નિવૃત્ત થયો 2010 હોય, એને કેટલા 15 વર્ષ છે. હવે હજી અહીં છું, ક્યાં સુધી અહીં ખબર નથી. અને એ લોકો ભલે કે જાઓ પૂરું નિવૃત્ત કરવાના નથી, મારે ખબર હોય તો જુદી વાત છે. આવી તક ક્યાંથી મળે? પણ જેમ તમારા નસીબમાં સીએન હતી એમ સીએનના નસીબમાં પણ તમે હતા ને. હા, એટલે બીજું એક ખરું જીણાભાઈ તો બહુ સારું વ્યક્તિત્વ હતું. એમની હારે સરખામણી તો આપણે કરવાનો પ્રશ્ન નથી. પણ વહીવટ બધો બેનની સાથે હરિકૃષ્ણ કરતા હતા, એટલે હરિકૃષ્ણને ટ્રસ્ટી બનાવ્યા હતા અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિવૃત્ત થયા. હવે એ પછી મારા જેવા જે એવા એને ટ્રસ્ટમાં ન લઈ, આચાર્ય તરીકે ઠીક છે ચાલે, પણ કેમ દીધા મને ટ્રસ્ટી તરીકે? એટલે હું એમ માનું છું કે સમયની જરૂરિયાત ઊભી થઈ ગઈ કે એમને
કોઈ યોગ્ય વ્યક્તિને ટ્રસ્ટીશીપ આપવું યોગ્ય લાગ્યું. અને તમારામાં કંઈક જોયું પણ હશે. હા, એ તો ખરું કે આપણને પસંદ કર્યા એ ટાઈમમાં આપણે એમને જે જરૂર હતી જોઈતું હતું એ શોધતા હતા, એમાં આપણે ફિટ થયા એટલે આપણને બેહાડ્યા. મારે 96 વર્ષના સૌભાગ્યચંદને એક એ સવાલ પૂછવો છે કે તમે 47 વર્ષથી આ એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં છો અને શિક્ષણ સાથે જ તમારું આખું જીવન પસાર થયું છે. આજે પણ તમે એક શૈક્ષણિક સંકુલની વચ્ચે 24 કલાક રહો છો, તો અત્યારનું ગુજરાતનું શિક્ષણ તમને કેવું લાગે છે? મેં તમને અહીં આવ્યા ત્યારે સહેજ વાત કરી. ગુજરાતનું શિક્ષણ મારી દૃષ્ટિએ કસરતું જાય છે. મેં એક લેખ લખ્યો છે, હું તમને આપીશ. આપણે ક્યાં જઈ રહ્યા છીએ એવો હેડિંગ છે. મેં તમને કહ્યું કે આજે તમે પહેલાં હમણાં વાત કરી ને કે સમય સમય બદલાવ આવે છે ને એડજસ્ટ થવું પડે છે. મારા જ સમયમાં સીએની વિદ્યાલયમાં હું આવ્યો ત્યારે પ્રવેશની બહુ જ મુશ્કેલી હતી. સારામાં સારા વિદ્યાર્થીઓને એડમિશન ન મળે એવી સ્થિતિ હતી. આજે એ જ સ્કૂલમાં 10મા ધોરણનું રિઝલ્ટ આવે પછી બધા 30 છોકરા જતા રહે છે. ભૂતિયા સ્કૂલ કહેવાય છે, એમાં જાય છે. અને એ લોકો દ્વારા ટ્યુશનમાં ભણીને 11-12 પાસ કરે છે. અહીં એમને રહેવાનું પોસાતું નથી. હું મારા જ સમયમાં એકવાર એડમિશનની પડાપડી આપણે નહોતા રાખી છે. અત્યારે જતા રહે છે એને રોકી નથી શકતા. આટલો બધો બદલાવ સીએમમાં આવ્યો છે. ઇંગ્લિશ મીડિયમ નોકરી કરવી ઇંગ્લિશ મીડિયમ થઈ છે. ગુજરાતી મીડિયમમાં છોકરા ઘટતા જાય છે. કારવારે જો ધીરે ધીરે સંખ્યા બહુ જ ઘટી જાય તો કદાચ આ ગુજરાતી ચાલશે કે કેમ એ બહુ પ્રશ્ન ઉદ્ભવે. એટલે એ જો આવું થયું છે કે અત્યારે શિક્ષણમાં એવા નિયમો અને એવી પરિસ્થિતિ સર્જાતી જાય છે કે જે જૂના જમાનામાં અમારા વખતમાં શિક્ષણ હતું એ મોડું પડતું જાય છે. મેં તમને એક વાત કરી કે હું ઘણા વર્ષથી પ્રિન્સિપાલ હતો. હું સુરેન્દ્રનગરમાં પ્રિન્સિપાલ હતો ત્યારે કોઈ ખાલી જગ્યા પડે એટલે હું જાહેરાત આપું, ઇન્ટરવ્યૂ લઉં અને આપણી કમિટી બેસે અને સિલેક્શન કરીને છોકરોની શિક્ષક વગર નહોતો રહેતો. કોઈ રિટાયર થાય કે કોઈ જાય તો આવી જાય. અત્યારે આ જ સ્કૂલમાં હું છું, મારે કોઈ શિક્ષક હાજરી ન આપે તો એની જગ્યાએ નિયમનની મને સત્તા નથી. એને માટે મારે ગવર્મેન્ટની પરમિશન જોઈએ. અને પહેલાં તો પરમિશન આપતા અને આપણે નિમી દેતા. હવે તો અત્યારે એવી સ્થિતિ આવી છે કે પરમિશન એ બંધ કરી અને અમુક સમય જાય એટલે એકી સાથે સરકાર ઇન્ટરવ્યૂ લઈને પસંદ કરીને આપણને મોકલે શિક્ષક. બીજે બહુ આપે લેવો પડે. ઓલું આપણે સિલેક્શન આપણી રીતે કરતાં સારામાં સારા શિક્ષકો આપણી સ્કૂલમાં આપણે ગોઠવી શકતા. હવે અત્યારે એવું થાય છે આ ગ્રાન્ટેડ સ્કૂલ છે, 7-8-10 શિક્ષકોની જગ્યા ખાલી હોય. હવે આપણે જો ન ભરીએ તો છોકરાનું શું થાય? એટલે આપણે તો માતબર છીએ એટલે વાંધો નહીં. એટલે આપણે આપણી રીતે શિક્ષકો નિમી દઈએ છીએ. છોકરાઓ શિક્ષક વગર નથી રહેતો, પણ સરકાર છોકરાઓને શિક્ષકો ટાઈમસર આપતી નથી. આમ 100% પગાર ગ્રાન્ટમાં, પણ નિમણૂક કરવામાં આપણને સવલત ન આપે. એટલે સરકારનો દૃષ્ટિકોણ એવો હોય કે પૈસા બચાવીએ. હા, અરે વહીવટી શિથિલતા કંઈ વાંધો નહીં, ચાલે. પહેલાં બધા ડીઓ જ્યારે ઇન્સ્પેક્ટર હોય સ્કૂલ આવતા, સ્કૂલ તપાસતા, લેસન જોતા અને રિમાર્ક મૂકી જતા. એટલે સર એમ થાય કે આપણે આવે ત્યારે કરતાં સારું દેખાઈએ અને પ્રોત્સાહન રહેતું. એટલે આવે તો એમને મજા જાય છે એવું કે કોઈ જોવા જતું જ નથી. એ બધું શિથિલતા ગણે. અને જે પ્રધાનો નિમાય છે એ લોકો શિક્ષણના હાચા માણા નથી હોતા. એમને ક્યાં ખબર. વિઝન હોય તો ફેર પડે ને. હવે મારું એવું કહેવું છે કે ભરતી શું કામ ટાઈમસર ન કરવી?
એ તો કરવી જ જોઈએ. અને અહીં તો ઠીક આપણે શિક્ષક ગમે તે લાવીએ છીએ, પણ પ્રાથમિક શાળાઓ જે ગામડાની છે ને સાહેબ, એવી કેટલી સ્કૂલ છે ત્યાં એક જ શિક્ષક હોય અને છોકરાઓને બધા ધોરણનું ભણવું પડે. એના મકાનો બહુ સારા ન હોય કે બાથરૂમ ન હોય, એ બધી વાત તો પછી હવે 20,000 ઓરડાઓ ખૂટે છે. હવે બીજી રીતે આપણે કરોડો રૂપિયા ખર્ચીએ છીએ, આપણને ક્યાં તૂટો છે, તો પછી શિક્ષણ માટે કેમ આપણે આ કરી નથી શકતા? એટલે એ મિનિસ્ટર વિઝનવાળા બેઠા નથી, એને દુઃખ થવું જોઈએ કે આ ન ચલાવી લેવાય તો થઈ જાય બધું. પુનર્જન્મમાં માનો છો બીજો જન્મ હોય છે? એ છે એવી જાણ છે આપણને, પણ સાચી ખબર આપણને કશી નથી. આપણે આધ્યાત્મિક રીતે વિચારી તો પુનર્જન્મ છે તો ખરો જ, અને આપણે આપણું અસ્તિત્વ કામ ચાલુ જ છે. આપણે જન્મ આપ્યો એટલે નક્કી કરેલા છે કે અમુક સમય એમને અહીંયા અમે જૈન છે, જૈનમાં તો 84 લાખ ફેરા કરવાના થાય છે એવું નિશ્ચિત કરેલું છે. એટલે ખબર નથી તો શું છે. અરે આ તો પૃથ્વી એક ટપકા જેટલું છે, આ વિશાળ આ વિશ્વ તો એટલું મોટું છે કે જેની કોઈ માપ નથી. આપણને અમદાવાદ મોટું લાગે, પણ અમદાવાદ શું આખું ઇન્ડિયા વિશ્વના સંદર્ભમાં જોઈએ તો ના ટપકું જ છે. શું કોણે કેમ કર્યું, શું કર્યું, એ બધું આમ મોટો વિશાળ વિષય છે. એ હવે આ જે કંઈ ઋષિ મુનિઓ કે સંતોએ જે કંઈ લખ્યું કીધું હોય એ પ્રમાણે આપણે બધા માનતા હોય છે. બાકી સાચી તો આપણને કશી ખબર નથી. મૃત્યુનો ડર લાગે ખરો? મૃત્યુનો ડર લાગે ખરો, થોડો ઘણો. અંગત રીતે નથી લાગતો, કારણ કે આપણે આપણું જીવન સારી રીતે પસાર થઈ ગયું છે. કોઈ અપેક્ષા એવી નથી કે આપણે પૂરી નથી થઈ, અથવા તો કોઈ એવી અપેક્ષા આપણામાં આ થાય તો સારું, નહીં થાય તો શું, એવા વિચાર આવતા નથી. એટલે મૃત્યુ તો આવવાનું છે, નિશ્ચિત છે. આજે નહીં તો કાલ આવવાનું છે. આપણે આટલું બધું આયુષ્ય હોવું જ ન જોઈએ, આવી ગયું છે. આ 95 વર્ષ કહેવાય કે ઓછી વાત છે. એટલે માનો કે કાલ જવું પડે તો આપણે અફસોસ ન થવો જોઈએ, કારણ કે ભગવાને આટલું બધું આયુષ્ય આપ્યું, 20 વર્ષ કેટલું. એટલે આપણે અહીંયા જે રીતે રહેતા હોય એવી ગમતી વાત હોય ને, એટલે જમવું ગમે નહીં, પણ જમવું પડે છે એની ખાતરી છે, એટલે સ્વીકાર્ય થઈ ગઈ છે. બીજો જન્મ લેવો હોય તો કયો લેવાનું પસંદ કરો? મનુષ્ય જન્મ આપે તો ગમે. પણ મનુષ્ય જન્મમાં શું થવાનું ગમે? શિક્ષક જ થવાનું ગમે કે જે ભગવાન આપે તે સ્વીકારી? નહીં, એ તો આપણને જે પાત્રતા મુજબ જે મળે તો સ્વીકારવું પડે. હું તમને હવે મારી બીજી વાત કરું છું. હું 1951માં BSc થયો. પછી શું મારે કરવું? મારે શિક્ષક નહોતું થવું. મને ખબર નહોતી કે શિક્ષક જો વ્યવસાય સારો છે તો શિક્ષક થવું. એટલે હું મનમાં એવું થયું કે LLB થવું. એટલે અમદાવાદ આવ્યો, સુરેન્દ્રનગરથી. અહીંયા અમે નિશાળોમાં કોઈ પાર્ટ ટાઈમ જોબ મળે તો લઈ લો અને LLB કરું, આવું કંઈક મગજમાં હતું. મારા ફાધર એ વખતે અમરેલીમાં વડોદરા સ્ટેટ પર નોકરી કરતા હતા. એમને મારી યંગની સ્કૂલમાં મારા માટે જોબ લઈ લીધી. ઇન્ટરવ્યૂ નહીં, કંઈ નહીં, અરજી નહીં, કંઈ નહીં. ત્યાંની સ્કૂલમાં કીધું અને એ લોકોએ મારી અપોઇન્ટમેન્ટ શિક્ષક તરીકે નક્કી કરી નાખી. એટલે મને રોજ ટપાલ મારી આવે કે તું આવી જાય, તારા માટે જોબ તૈયાર છે. એટલે પછી અઠવાડિયું વિચાર રાહ જોઈને પછી મને એમ થયું ગાળો જવો હોય એમને ખરાબ લાગે છે, હું માનતો નથી. અને ત્યાં જઈને હું શિક્ષક થયો અમરેલીમાં. 4 વર્ષ મેં શિક્ષક તરીકે આ કામ કર્યું. બે વખતે વિદ્યાર્થીઓનો પ્રેમ મને બહુ મળ્યો અને આમ શિક્ષણનું કાર્ય ગમી ગયું. અથવા તો શિક્ષણનું જે મારો વિષય નહોતો એવો વિષય પરિસ્થિતિને કારણે એ લોકોએ મને આપવો પડ્યો અને એ મેં સફળતાપૂર્વક લીધો. એ છોકરાઓ બહુ રાજી થઈ ગયા અને હું અહીંયાથી મુક્ત થઈ નીકળ્યો. પછી તો હું રેબરીમાં ગયો. તમને મારે શિક્ષકની લાઈનમાં રહેવું નહોતું,
તો હજી એવો કરતો હતો. એમાં સૌરાષ્ટ્ર ગવર્મેન્ટમાં મારી સિલેક્શન થયું એટલે હું અહીંયાથી નીકળ્યો. તો છોકરાઓ બધો એટલો બધો પ્રેમ હતો ને કે એમ થાય કે આપણે જતા રહી છીએ, આમ નથી ગમતું. આ તો આમથી વાત છે. પણ પછી રેવન્યુમાં થોડો વખત રહ્યા પછી અવલ કરતો નહોતો. મને જે ત્યાંની જે કંઈ પરિસ્થિતિ હતી બરાબર ન લાગી. મેં કીધું આમાં કરપ્શન છે, આપણે આમાં નથી ભાગીદાર થવું, પણ ઇન્ડાયરેક્ટલી આપણે ભાગીદાર થઈ જતા હોઈશું એવું આ ખાતું છે. કારણ કે એ કોઈ આપણો નીચેલો માણસ પૈસા લઈને કંઈક કોકનું કામ કરી દે અને પછી સરી તો આપણી થવાની હોય એટલે આપણે ભાગીદાર થઈ ગયા. તો આ તો બરાબર નથી. જે આપણે નથી કરવું એવું કરવું પડે એવી આ પરિસ્થિતિમાં આપણે કામ કરી રહ્યા છીએ. કે મારી અપોઇન્ટમેન્ટ અહીંયા દસાડામાં થઈ. આ 1955-56ની વાત છે. પછી એક વખત જે સરકારનું લેણું હોય ને દુષ્કાળમાં કે ગરબાચોમાં ખેડૂતોને મદદ કરી હોય કે એ બધું વસૂલ કરે ને એ માણસ સારો કહેવાય. એટલે મામલતદારની સફળતા શું કહેવાય? જે મામલતદાર વધુ રિકવરી કરી શકે એ સારો, એવી છાપ હતી. એટલે મારે એક જગ્યાએ જવાનું થયું. લોકોએ પૂછ્યું હોય, મને તો ખબર જ હોય. તો થોડાક નાનું ગામ હતું, થોડાક નાના મકાનો હતા અને એ લોકોને કારણા જે થયા હોય એ ભેગા કરીને રૂબરૂમાં વેચવાના હતા. એ પૈસા સરકારને લઈ લેવાના હતા. એટલે મેં કીધું આ તો હારું બહુ ખરાબ. આ બિચારા ખાય છે શું? કીધું આ લોકોને જે કંઈ રોજી મળતી હોય એ મહાપ્રાયણે કંઈક થોડું ઉગાડ્યું હોય એ આપણે સરકારમાં લઈ લેવાનું. મેં કીધું આ કામ તો બહુ ખોટું છે. આમને 4 બાસણ કરવાનું નહીં હોય, એ શું કરશે? એટલે મેં સુરેન્દ્રનગરમાં એનટીએમના પ્રિન્સિપાલને હું મળ્યો. ડાયરેક્ટ સારા અધિકારી ખબર નથી અત્યારે. મેં કીધું જોબ હોય તો મારે આપવું છે. હા કે અમારે સાયન્સ ટીચર જગ્યા છે, આવી દેજો. નિમણૂક થઈ ગઈ એકદમ. એટલે પછી એનટીએમમાં 7-8 વર્ષ કામ કર્યું. પછી જેએનએમમાં પ્રિન્સિપલ થયો. અહીંયા આચાર્ય શિક્ષકમાં જે આચાર્ય થયો ત્યાં મેં જે પ્રયોગો કર્યા એમાં સફળ થયો. એટલે મને કોન્ફિડન્સ આવી. ના રિઝલ્ટ જે 40-50% આવતું હતું એ 80-90% આવતું થઈ ગયું મારા વખતમાં 2-4 વર્ષ. એટલે મને સફળતા મળી. શિક્ષણમાં મને જે અમેરિકનો અનુભવ મળ્યો એને બહુ કામ આવ્યો. અને અહીં આવ્યા પછી મને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો ને કોઈ મને પૂછે કે શું છે સરો, મેં કીધું અહીંના કામનો અંતિમ અહીં તો હમણાં આવ્યો. આ મારા સુરેન્દ્રનગરના કામનો રાષ્ટ્રીય એવોર્ડ છે. ત્યાં અમારે ત્યાં એનટીએમ હાઈસ્કૂલ હતી અને બીજી અમારી સોસાયટીની ગર્લ્સ હાઈસ્કૂલ હતી. તો એનટીએમના પ્રિન્સિપાલ પસંદભાઈ દોશી હતા. હું અહીં જેલમાં પ્રિન્સિપાલ થયો અને જે ગર્લ્સ સ્કૂલ હતી એના બેન હતા વિનોદીબેન કરી, હમણાં એ પ્રિન્સિપાલ. અમારે ત્રણને વચ્ચે મિત્રતા અને એકતા કે ત્રણેયને સારું કામ કોઈ ત્રણમાંથી કોઈ કરે તો બાકી બેને કરવું જ હોય એવો એક સમ. એ ત્રણેયને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. તમારા પરિવાર વિશે થોડી વાત કરો. પરિવારમાં અત્યારે મારે 5 દીકરા દીકરી છે. 2 દીકરા છે અને 3 દીકરી છે. 2 દીકરામાં મોટો જે દીકરો છે એ ફિઝિશિયન છે, એમડી થયેલો છે. એ ત્યાં જામનગરમાં ભણીને એ જમાનામાં થયો અને ઘણા વર્ષ સુરતમાં પ્રેક્ટિસ કરી 40. અત્યારે હમણાં વર્ષ 1.5 વર્ષથી અહીં આવી ગયો છે. અહીંયા એને મકાન લીધું ને અહીંયા આવે રહે છે. 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે. પણ એના જૂના પેશન્ટ સુરેન્દ્રનગરમાં હોય ને એટલે અઠવાડિયામાં 2 દિવસ મંગળબુધ સુરેન્દ્રનગર જાય છે અને જૂના પેશન્ટને સંભાળે છે. બીજો મારો દીકરો મુંબઈ છે. એ બોલબેરીના ધંધામાં છે. એનો પોતાનો ધંધો કરે છે. 3 દીકરીઓમાં 2 દીકરીઓ અહીં છે અને 1 દીકરી મુંબઈ છે.
બધા સુખી છે, કોઈને કંઈ ચિંતા નથી. એ બધાના છોકરાઓ, એ પાંચેના છોકરાઓ સારું ભણ્યા છે, વેલ સેટલ છે. એટલે 9 છોકરાઓ છે મારા ગ્રાન્ડસનના, આ 5ના, એ ચારે સારું ભણ્યા, સારી જગ્યાએ ગોઠવાયા છે. એટલે આપણે સંતોષ છે, કોઈ ચિંતા નથી. અને બીજું મારું મતલબ આ સામે ફોટો રહ્યો મારા ગ્રાન્ડફાધર છે. એમના વખતમાં અમે મોટા થયા એટલે એમના સંસ્કાર મળ્યા એ બી પાયા છે, અરગોવનભાઈ. એ એમની પાસે બહુ લાડ કર્યા છે એ જમાનામાં. કારણ કે હું જન્મ પછી 5 વર્ષ માંદો રહ્યો હતો, એટલે અહીંયા ઓપરેશન કરવું પડ્યું હતું, કાનનું ગાંઠો થઈ. આ કાનમાં મારે પડદો નથી, આ કાનમાં મને સંભળાય ઓછું, નહીં સંભળાય. આ બાજુ હોય તો સંભળાય, આ બાજુ હોય તો ઓછું સંભળાય. પછી ખબર નહોતી તો નાનપણમાં 3-4 વર્ષના શું ત્યારે ઓપરેશન કર્યું હતું. આપના જીવનસાથીની થોડી વાત કરો ને. આપના જીવનસાથી. સુરેન્દ્રનગરમાં એક ડૉક્ટર પીસી શાહ છે, ઓળખું છું, નામ સાંભળ્યું હોય તો. હું એમને મળ્યો પણ છું, એમના ઘરે જઈને મળ્યો છું. એ મારા સારા. અને મેં એમના વિશે નવી સવારમાં વિડીયો પણ બનાવ્યો છે. આ તો એમના બેન મારા વાઈફ હતા, જે 91માં એક્સપાયર થઈ ગયા છે. એમાં એવું હતું અકસ્માત કે હું અહીંયા છાત્રાલયમાં BScમાં ભણતો હતો અમદાવાદમાં. ત્યારે આ પીસી શાહ 10મા ધોરણમાં ભણતો હશે ને અહીંયા એ જ છાત્રાલયમાં દાખલ થયો, અને હું અહીંયા BScમાં હતો. એટલે મને એમ થયું કે આ વઢવાણથી આવ્યો છે એટલે આપણા કહેવાય, એટલે હું એનું ધ્યાન રાખતો, એના તરફ ભાવ રાખતો, એને કંઈ મુશ્કેલી પડે મદદ કરતો, કપડાં એને ધોતા ન આવડતા તો કોઈક લાઈફ ધોઈ દઈશ. એવી રીતે એના સાથે મારો મેળ સારો હતો. પણ મારું પછી જ્યારે સપન થવાનું હતું ત્યારે એને તો કંઈ ખબર ન હોય, પણ એમના ઘરની પ્રપોઝલ આવી મારા માટે અચાનક વઢવાણમાં. મનમાં એવું કંઈક આવી ગયું કે જે મારા વાઈફ છે એના ભગવાન વહેલા ગુજરી ગયા હતા. એટલે પ્રવીણ અને 2 ભાઈ અને 1 બેન, કુટુંબ જાણીતું વઢવાણનું મોટું કુટુંબ. એટલે મારે બહુ પ્રપોઝલો નહોતી. એટલે મને એમ થયું કે આ મધર વગરની દીકરી હોય તો એક રીતે એ સ્વીકારવા જેવું. એને જે કંઈ પૂરતી જરૂર હોય એ થઈ શકે. નામ શું એમનું? હસુમતી હતા. ખાલી 6 ધોરણ ભણેલા હતા, એટલે ખરેખર તો ન સ્વીકાર્ય થાય આપણને. આપણે જ્યારે ગ્રેજ્યુએટ થયા છીએ પણ ખબર નહીં, મને એમ થયું કે આ બરાબર છે, સ્વીકાર્યું. બીજું કંઈ એમાં હતું, પણ સ્વભાવ સરળ હતો અને કોઈ અપેક્ષા હતી નહીં કે કંઈ નહીં, બધું સ્મૂધલી સારી રીતે ચાલતું હતું. રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો ત્યારે દિલ્હી અમે ગયેલા. ત્યારે દિલ્હીથી અમે પછી ઋષિકેશ અને શું કહેવાય હરિદ્વાર બધે 2 જણા ફરવા ગયા હતા. ત્યારે વચ્ચે પુલ ઉપર જ એમનો પગ અટકી ગયો, એકદમ અડતા નથી. કંઈ વાહન મળે નહીં તો શું કરવું, એવો પ્રશ્ન થઈ ગયો હતો. પણ એમાંથી બહાર આવી ગયા અને આવતા રહ્યા. પછી એમને પગની તકલીફ હતી, એમાં અહીંયા મુશ્કેલી થતી હતી. એટલે એમાં હાર્ટ એટેક કંઈક બહાર આવી ગયો અને જતા રહ્યા. કેટલા વર્ષનું દાંપત્ય જીવન તમારું? લગ્ન કયા વર્ષમાં મારા કર્યું હતું? લગ્ન થયા હતા 55માં, 91માં એ ગુજરી ગયા. અહીંયા આવ્યા ત્યારે એમને તો બીજી બહુ ખબર ન હોય સીએમ શું છે. એટલે મને કે આપણા સુરેન્દ્રનગરથી ચેઇન લઈને અહીં આવ્યા, એનું શું મહત્વ છે, કારણ છે, અહીં કેમ આવ્યા, એવું થયું એમને શરૂઆતમાં. તો આ હતી મુલાકાત શ્રી સૌભાગ્યચંદ શાહની.
આખું જેમણે શિક્ષણને આપ્યું, કેળવણીને આપ્યું, એમના જીવનની વાતો કરી, સીએનની વાતો કરી, શિક્ષણની વાતો કરી. આ લાંબી મુલાકાત અમે એટલા માટે કરી છે કે એનું દસ્તાવેજીકરણ થાય અને ભવિષ્યમાં આ મુલાકાત ગુજરાતને, ગુજરાતના શિક્ષણ વિશ્વને પણ ઉપયોગી થાય. આપે અમને આટલો બધો સમય આપ્યો અને અમે તમને હેરાન એટલા માટે કર્યા કારણ કે તમે આટલી બધી લાંબી વાતો કરી આ ઉંમરે. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આનંદ છે તમારી વાત કરવામાં. મને કોઈ પરેશાન નથી થયો અને કંઈ ના ગમે એવું કશું નથી.